હા દલાલી નો કોઈ પાર જ નહીં. 10,000 રૂપિયા આવી ગયા. આમ તો દાડા ના 1,000 રૂપિયા જ મળતા હોય અને એ કોક દાડું 1,000 રૂપિયા મળે ના મળે અને આ વખતે હોમટા 10,000 આવી ગયા. હવે ચિંતા નહીં. તો હવે મહિનો તમે હવે નહીં ગયો ને તો વાતો નહીં. એક વાતની મને ખબર પડતી નહીં. પેલા 5,000 રૂપિયા બોનું આલ્યું, 5,000 બોનું, પછી 55,000 આલ્યા. 55,000 5,000 પેલા આલ્યા, ટોટલ 60,000 રૂપિયા થવા જુઓ. અને મારા માસી પહેલા 45,000 રૂપિયા લેવાના હતા. તો 60 માં 45 ઘર નાખવાનું એટલે ઉપર તો 15,000 વધવા જુઓ ને. તો મારા માસી મને ચમ 10,000 જ આલ્યા. ઉપરના 5,000 ચોજ્યા. માસી છેતરી ગયો મને એવું લાગે. હા તો હતો ને હળો ને 100 છેતરી ગયો. આપડે તો 5,000 આવી ગયા ને ચિંતા નહીં. તમે 5,000 ઘરના આલેલા હતા પાહા આવી જાય એવું સમજવાનું. વગર ફોગર ના 5,000 આવ્યા. આમ તો 5 દાડા જોત કો તો 10 દાડા જો તાણે 5,000 રૂપિયા પાડો. એના બદલે આને ખોમટા 10,000 આવ્યા એટલે હવે વધો નહીં. આમ તો એક ગણો જ્યો તો હું જ્યો તો મારા ભાઈબંધનો દોયડો કરવા, દોયડો મારો કરી ગયો મારો માસી, બીજું કોઈ નહીં. ફોન કરું કે એ રૂબરૂ જવું માસી જોડે. ફોન કરે તો એટલે હું ફોનમાં મને કહે કે હું 5,000 લેવા આવું તો મારે વિલન મારો માસી ઉભો નહીં રે. એમાં બહુ ચીટર હાય રહ્યો. કોણ કરું ફોન કર્યા વગર જોવાના તો આ ઘરે ઉભો રહે. માસી પાછો ઘરે ઉભો રહ્યો હ નહીં. ફોન કર્યા વગર જ જવું પડશે તો જ મેળ આવશે. અજુભા, એ અજુભા, એટલે ભલુભા, અલે ભલુભા, અમે તો હમણાં ઘરે જ આવ્યા હતા ને પહે લેવા તો એટલે જ આવ્યો હતા. હા ભલુભા, બેહો. આ મહેમાનો ચો લઈને આવ્યા ને? અને મહેમાન આપડા હાગા. અને તમે હજી તે કહેતા હતા ઓહો દાદા. એટલે જબર કરી છે. અલે અજુભા ચમ આવું કર્યું ભલામણો? કર્યું એટલે તમે મને ફોન માં કેટલી કિંમત કીધી હતી? શની? ત્યાંની મેં વેચી ને? હા 40. તો હમણાં તમે 55 લીધા. પણ તમને કીધી તમારા માટે ભાવ અલગ હોય. મારા તો બધી જગ્યાએ ભાવ અલગ કેવા પડે ને યાર. જેવા ગ્રાહક એવા ભાવ. એટલે આ તો લાલભાઈ મને કીધું કે 55,000 રૂપિયા આલે. એવું એમ? તમે ઓળખો અમને? આલે અમાર કરેણ હઈ યાર. એવું? પેલા પૂજ આવ્યા હતા ને વાત કરવા હતા પેલા અમને જ લેવાની હતી યાર. મારા ઘરે જ જાય એવું સમજવાનું હતું. પણ અમને મને કીધું જ નહીં કે પહેલું ભાઈ ઓળખું એવું કોઈ. હું જો તમને ઓળખતો હતો. થોડા તમને ઓળખતા હતા એટલે એમને ખબર કે આપડે બેન ઓળખણી. આપડા વાત આવડી હતી પહેન નહીં કહું. તમને 40,000 કીધા વાત સાચી, પણ તમારે લીધે કીધા મેં. બાકી મારે બીજા કોઈને કોઈ અલગ થી આવે. આમને તો વિકુભા લઈને આવ્યા. વિકુભા તો હું બડો એમનો ધંધો હાર્યો હોય એટલે મારે તો એવી કિંમત કેવી પડે ને યાર. જેવા ગ્રાહક એવી કિંમત ના કેવી પડે. તમે ઉતાળ કરી તને એક દાડો હા ખાઈ જાવ તો ના તને ફાયદો. બરોબર. હવે મને બધું સમજણ પડે. તમને પૈસા કેટલા આલ્યા તું ભાઈ એમ કહો તમે? મને કીધું વિકુભાઈ યાર 40 ના 45,000. 55,000 રૂપિયા આલ્યા. પહેલા તમે 55 કીધા ના હતા? 55 તો કીધા, પણ વિકુભા નું યાર હોય ને અંદર. અરે પણ હજુ ભાઈ દલાલી તો 1,000-1,500 હોય. અને વિકુભા તો હમણાં ભાઈબંધ હે યાર. એ તો મને ના પાડો કે દલાલી કશું લેવા. ભાઈ એમાં મૂકો જો ને હવે મને અહીં કહે કે ભાઈ ત્યાં લેવાની બરાબર, આટલી કિંમત કહેજો, આટલી કરજો. મને ફાયદો તો હું તો જ કરવાનો હું. હા એ તો બરાબર. લાલપા વાક બધા તમારી ઉતારશો કે હું તમને નતો કીધું કે ચાલીમ લઈ આલું. તમારા જોડે જ આવતો હતો પણ મને હું રસ્તામાં વચ્ચે ભેગો થયો ભાઈ વિકુભા. મને કે ચો હેડે હું પહેલભા જોડે જયો તો મારા પહે જવું પહે જરૂર છે મારા પહેની. કે પહેનું કેવા ગયો તો હું આવું તો ગોતી જ લેવાય. એમનો તો મને કે યાર એમનો એમ નહીં. મને કે આપડે બે ભાઈબંધ હા, તું મને ના કીધું ને પહેલું ભાન જઈને કીધું એવું બધા વાત કરવા માંડ્યા. મુકો હારું હાડો ને હવે તમે પેલું કરજો તા. મુકો પહેલું ભાન હું ના પાડી. મને ખબર કઈ રોજ મારું જ ગળું કરી જા. છેતરી ગયા મને. છેતરી નહીં જાય તો હવે તમને છેતરવામાં આવ્યા. બીજું કેવું પેલું ભા હવે 15,000 એમ થોડુંક જવા દેવાનું હોય. તમારા ભાઈબંધ હવે યાર મારા વિકુભાન તો કોઈ કહેવાય નહીં યાર. એમનો ધંધો લેવાના જ છે તો એમને જોડે મારા થોડું એમ નહીં યાર. 1,000-1,500 હોય. તમે કો મારા ભાઈબંધ છે ને ભાઈબંધ છે ને 1,000-1,500 હોય. ગોઠના હોય ગાય જેવી ભે હોમ
હાવ ગરીબ. હારી પહેનું હું કશું કેતો નહીં, પહે તો હારી જ છે, કશું વાંધો નહીં. તમે 40 ના 45 લઈ જાય એનો કશું વાંધો નહીં મને. જો ભલભા તમે પણ મને હતા ઈ મેં તો પૈસે ત્રીજો ને 45 એનો લીધા, તો બરોબર? વોટ કર્યા વગર નહીં હવે તમે કહેતા હું તો 5 બીજા પા હાલ દઉં, મને તો વાંધો નહીં, 40 મને તો પોહાય. ના એ તો બરોબર, હવે વાંધો નહીં હજુભાઈ જે કિંમત હવે આવે કે- પેલા વિકો ભાઈ ઉપર તમને આવ્યો તો- કેવું લાગે કે આ પહેલું ભાઈ 5,000 ઓછા લાયા? ના ના એ હોતો નહીં, ઈ તો પહેના તો બરાબર જે પૈસા થયા ઈ. હમ પણ પેલા ભાઈને તો હું મેલ્યા તો નહીં ને. હવે તમારા ભાઈબંધ થઈ યાર, હવે તમારી બેન હા. મારે કોઈ કહેવા નહીં. તો હવે તમારે નહીં હમણાં હજુભાઈ ડાયરેક્ટ વધારે લીધા ને તો હું હમણાં તમને 10,000 પહાયા લાવું. હવે વચ્ચે એમને કીધું કે એમને મને 45 મળ્યા. ના ના એ તો હોતો નહીં, એ તો તો અમને તો શું જો અમે ધણી કે ભાઈ આટલી કિંમત કહેવાની, એટલે એમને તો 5,000 ફાયદો થતો હોય એટલી જ કહેવાના હે ને. એ તો એટલે જ કહેવાના ને, ગમે તે હોય તો એટલે જ કહી દીધું. હા. ફાયદો થતો હોય પેલા. એટલે તમે હે ને ઉતાવળ કરી નાખી. મેં અમને ફોન કરીને કીધું તું કે પેહામાં લેવાની હે. એટલે મૂકું ભાઈબંધ હા વળી કહું, લાઈને વળી કહું, હવે એના જેવું કોણ થાય કહું. એટલે આ અઢાર તો હે ને તમે આ કેવું ખબર હે? મને તમે બજારમાં જોઈ ને તો ઓળખીતા નહીં ના જવાય. તમે ઓળખીતા નહીં જો ને કોક લેવા એટલે 2-5,000 વધારે જ કે આ ઓળખીતા હમણાં તોડવા પડશે. એટલે હે ને આ આવું થઈ ગયું હતા. હા તમે તોડો જોડે 1000 તોડો એટલે એમને હા. ઉપર તો ફાયદો થવાનો. એટલે 5,000 વધારે કે 3,000 તોડો હા એટલે તમને શું લાગે કે સંબંધમાં ઓછા લીધા? એટલે હવે લાલપા તમે ક્ષેત્રના હવે શું કરીએ તને? મારા માસીને આવવાનો તો ધારે ગદ્દાર નીકળે, બીજું કોઈ નહીં. ગદ્દાર નીકળે, એટલે હજુબા કોણ? એટલે આ વાત તો ઓળખી તો લાગે. કોઈને 5,000 રીકુભાઈ ને આ તો. વિકુભાઈ જેવો જ લાગે આ તો. બોલશો નહીં, આ બાજુ. આ બાજુ. અલ્યા પણ મહેમાન એવું નતું લે, મહેમાન મુહિમ કહો અમે હોય આપણે નેટ રાત દાડો એક કરીને 10,000 રૂપિયા કમાતા હોય, અને આપણું જે કમિશન લીધું ને એમાં પાછો મારો માસી મને છેતરી ગયો. તો એને કરવાનું તાર માર ના મોને તો વખત ઝઘડો કરી નાખો, પણ પૈસા લીધા વગર આબુ નહીં કરે. તમે જોવો ખાલી વિકુભાઈ આવો. આ બાજુ આ બાજુ. તૂટી જાય એવા આવા. અલ્યા માસી આવું કર્યું? અલ્યા પહેલું બા આવો આવો, એટલે આ તમે દેખાડો. લાલબા તમે કેમ આયા હોય? તમારું કોમ હા, આવો તો ખરા. આવો વિકુભાઈ. સારા ટાઈમે પધાર્યા બાકી. એટલે માસી હેલો તમે Very બેઠા good. હોય? આ બાજુ બેહારો, આ બાજુ. હા, તમે બેઠા હોય હાલો ચા પાણી કરવા આયા. હા? પહેલું પાન બેન આવો. કદી મધી હું જોયા અમને મી હોય એવું? ઓવા એટલે પહેલું પાન તો મારે ઘરે આવતા રે પડું. એટલે અવતારે પણ કદી મારા હંગત નહીં આયા, એને કોકના હંગત આયા, મને નવી લાગે. કોકના કાત નહીં આયા તમે લેના લાલભાન. ઓવા હીરા એમને કોક ઓળખીતા મહેમાન હા. મહેમાન હોય એમને પણ એમ નહીં કેતો, હા પણ હમણાં કદી મધી મેં જોયા એટલે વાતમાં હા કોઈ લોચા નહીં મને એમ કીધું ના, ત્યારે ના, તમે. એમણે માં તો વહી નીકળ્યા હતા ને એટલે ચા પીવા આયા ખાલી. ઓને બાકી તમારા ઘરે આવ્યું મને કોઈ બીજી તકલીફ નહીં, ઈ તો શું તમે રાત દાડો રહેતા આ બેહો કદી ખરા? મધી આયા એટલે બેહો બેહો. સાંભળો, હા હું આવ્યો હું એટલે પૈસા લેવા માસી. શાના પૈસા? તમે ભૂલી જા માસી, આવું ના ચાલે. મેં આ તો ઘરે જઈને હજુ પાક્કો હિસાબ કર્યો ને પછી મને ખબર પડી કે મારો માસી મને છેતરી જ ગયો હ. એટલે તમે શેની વાત કરો યાર? ચે પૈસાની વાત કરો? જો માસી તમને ચોખ્ખી વાત કહી દઉં, હા તમે મેં છેલ્લા પૈસા આલ્યા પેલા 5,000 રૂપિયા બોનું આલ્યું બરાબર, હમ 5,000 બોનું આલ્યું, હમ. પછી 55,000 ફેર આલ્યા, હા એટલે ટોટલ 60,000 રૂપિયા થયા. થયા. તમારે લેવાના હતા છેલ્લા પહેલા પૈસા 45,000 45,000. હવે 45,000 કાઢ નાખો, 60,000 માં વધારે કેટલા 15,000. આલ્યા? કેટલા મને 10,000 જ આલ્યા. આલ્યા લ્યો બતાવું ના મોનાતું હોય તો. હા 10,000 જ આલ્યા પણ તો પહોંચો તો બોના ના આલ્યા થોડું ફોટ એટલે બધા એટલે ફોન તો આમ પકડો બુડો. ઓય તો નેટ 10,000 રૂપિયા કમાય તમે એમાં ફોડાવશો હમણાં. પણ તો વાત કરે પહોંચ જતો બોના બોના કોઈ પાહા આલે અલ્યા યાર. માસીએ પણ મારી વાત સાંભળો, ઈ જે બોલાના આલ્યા કે નહીં એને આપણે ભાવમાં ગણવાના પૈસા, આવું ના હોય. એ બધી વાત પછી કરી આપણે. તમે હાલ મહેમાન જોડે બેહો, મહેમાન આ એમને પતાઈએ પછી હવે આપણે. હજુબા હા ભલું બાબુ. આ શું વાતો કરો બે જણા? હા થોડી ખોંડી વાત હતી. બેહો બેહો તમે બેહો. તમે બેહો ને, હું તો રોજ બેહું. અલ્યા, તમે અલ્યા, બાજુ- મારા ઘરે તઈ આ બાજુ બેહો. બેહો બેહો વિકુભા બેહો. ભીખુભાઈ બિહાર ની હમણાં તો લુગડા સ્ત્રી પેલી થવા દેતા નહીં. ના ના એવું તો કોઈ હોય હે. આ બહાર જવાનું હતું એટલે તેમાં બગલાની પોખ જેવા થઈ રહ્યા હોય. ઈ તો સમય આવે એટલે થવું પડે. ના એ તો દલાલી પાકે ને એટલે કપડા તો નવા નવા જ આવે ને પછી તો. ચો દલાલી પાકા હમણાં ઈ તો જબા પાકે હ અમારા તો ઘણાય મળે અમને. ચો દલાલી પૈસા પાકા. કમાય ઘણા યાર, તો બતાવતા નહીં. કંજૂસી ચો કરો. કોક દાડું હોય તો વળી 1,000 2,000 દલાલી હોય. તમે બેહો ઘરે. તમે બેહો ને. અલ્યા, હું તો રોજ બેહો તઈ બેહો ખાલી હું તો ઉભો. બેહો. પણ બેહો તો સારું લાગે યાર. બેહો બેહો. દરો તો અમે ના, બેહીએ. ના, હવે આવતારો. બેહો બેહો ઈ કહો. તો દરો તો અમે બેહીએ, ચમ નહીં બેહતા એટલે પેહ તો બોલી આલી લાલપાન તમે. કના લાલપાન હારીને મારા માસીએ જોડે લઈ આલી પે તો. પેહ તમારા ભાઈબંધ ને તો હારી લઈ આલી એમ કહું. પેમાં કોઈ ખામી ના હોય આપડે. ખામી એ મસ્ત પેહ. તો ભાઈ તાણ પેહા કરી મારા માસીએ લઈ પે. ચેલા મલાઈ. એટલે માસી પેલી વાત બખાડો થાય કોક. અલ્યા, તોય બખાડો તઈ બેહો ના, ઈ બુડો. થતો- લે, એટલે મને કોક લાજ્યો બતાવો હાથ કહું. અલ્યા, કશું રાજી નથી એટલે એ બેહો તો બુડો. કૂતરા ખખડાતા છે. લે ઘર બાજુ કોક ખખડ્યું. અલ્યા, કશું નહીં ખકડ્યું. મને નહીં ખબર. તમને ખબર ને ભલું બા? અલ્યા એ તો કૂતરો બુતરા. ચેટલા મલાઈ એમ કહું પેહ. આ ચા વાળો ભલું બાનો.
હા ઓ એ જવાનું હ અલ્યા ઉભો રહો. એટલે પણ નહીં કોઈનો ફોન આ તો ખાલી ખાલી ગપ્પા મારા બુડો તમે હું કરો વિકુભા અલ્યા ફોન ચાલુ માસી ચેવું ચડ્યા કરો? હો. ચોય કોઈનો ઓ એ રોડે ફોન લઈ લો લે બે ચેટલા માલા એમ કહું વાપરતા નહીં તો કોણ હું હા? બે હુકુ અલ્યા બેરા થઈ ગયા લાગે હાથ લે પૈસા પાડી હા 1000 પૈસા લઈ તમે કોઈ જાય કેવું હે? ના ભાઈ તમે તો ભાઈબંધ કહો બે શબ્દ કેવું હું તો કહેવા જઈશ તો હા, હમણાં એમ થાય કે પેટ ઉપર પાટું મારા ધંધા ના ના એમના મુઠે કે તો સારું હતો ઘડી હા હાલી વાત હે સુબા મને શું ખબર તમારા લાલભાન તમે ભાઈબંધ નહીં તમારા હુકુ લાલબા હા જે હે સાચું બોલી જો તો સારી વાત છે એટલે તમે ટાવર ઓછું આવશે ઉત્તોળ આવે છે બોલો ખણા કોણ માં એટલે તેમાં હમણાં પૈસા આવે એટલે ખણાવો બધે હાથમાં ખણાવો હમણાં કોનમાં ખણાવો ફોનમાં ખાણા એટલે કોઈક બીજી આવતું હોય શું છે કહેતા હતા બોલો હવે કેવો તાર ભાઈબંધ ના એટલે લાલભા કોક બોલો કે એ તો બે થઈ પણ તમે બોબડા થઈ જાઓ અમે તો આપનો ને લૂટા ઘેરો મેં કહા ધંધા અમે પ્યા એ લીધે જાઉં દલાલી વધારે હતી હુકુ લાલબા સમજાણું નહીં કોઈ દલાલી એટલે એમ કેવા માંગે હા કે અમે તો આપનું લોટા ઘેરો મેં કહા દમ થા અમે પે થી લીધી જો કે દલાલી વધારે હતી એમ કે અમે તો દલાલી લીધી દલાલી કહો તમે હવે સાચું બોલી જો તો સારી વાત છે આ બેઠો મારો માસી પૂછો મારા માસી દલાલી લીધી એટલે જ પણ મેં. તમે ચંદ ને પૂછું કે ભેજ કેટલા માં લાવી કેટલા માં તમે બોલતા તો હો ને તો જા બારો તો ખબર પડે, મને શું પૂછાવરા આવું કેટલા બધું? માલિકો? એ તો 55,000 માં લાવી પૂછી લો 55 માં લી હોત ને એટલે હજુ તમને તમને કેટલા પૈસા મળે મને તો 45 મળે યાર બીજા થઈ ગયા 15 10 થઈ ગયા બીજા એટલે માસી તો જુઠ્ઠું બોલો હો એમાં હું જુઠ્ઠું લ્યો, અરે ગણ લો પેલું બા એ તો તમે ઘરમાં મેલી આવ્યા હોય પૈસા અરે એમને આખું અડધા પૈસા બારો, કાઢી અડધો બારો, બંને સિલે જોઈ રાખે કોઈ એ તો ઘરમાં મેલતા એમ નહીં આવ્યા કહેતા અડધા પૈસા થોડા કરવા મેલે યાર અડધા કર્મો ને મેલા બે જગ્યાએ મેલે હા બતાવ બતાવો ખીચા વાત નહીં નાખો હો માસી તમને કહી દઉં હવે બધા નહીં આવે અને પણ વિકુભાઈ દલાલી કાઢે છો કાઢે તમારો ધંધો હ અમે નાને પડતા પણ તમે કહો કે કેટલા માં લાવી એમ. ના ના કહું તો મેં 55,000 માં લાવી અજુબા જોડે ભ્યા 55 તો એમને ઓણું લીધા હા. પણ વાયકા માજે 45 પહોંચ્યા એટલે ખાલી આટલામાં થી આટલામાં 10,000 પેલા થઈ ગયા 10,000 આટલા નહીં ઓમ જતા રહે ઓમ ઓમ પણ મારા એ નહીં એટલે આટલા તમે સિલે જતા 10,000 ઓછા થઈ જાય એમ. હા 10,000 હોય ઓમ જતા રહે ગીજા અંદર આ લાલબા મારા ભાઈબંધ હું કદી હવે દલાલી કહું તમે એ તો વિચારો યાર તો આલ્યા આ 45,000 રૂપિયા હા બરોબર અમને આલ્યા 55 હા. આલ્યા 45 તો 10,000 જતો તમારા માસી વાપરી છે આઠું ના લે આપલા આઠું તો માસી ના લે મીએ તો પણ આ ખીચાન જ્રે દ લે કહું અરે છું પણ આ તો હાલ જે મારી દલાલી પાછી હતી ને એક એની લેવા જો તો બોલાવજો, એ ઉભારો, બરાબર. ઉભારો, નોટો કાઢો હું મારા ભાઈલું બધી નોટો યાદ હે મને ઉભારો પર એમ નહીં હું નોટો જોઈ આ બંડલ જ છે કમરે બરોબર લાવજો તમે જોવું હું સિરીઝ જોવું એ તમારે 10 બતાવ લાવ ઈ તો પેલો ભાઈ બેંક માં ઉપાડી લઈ જાય તો હું જતા એટલે પણ બંડલ નો નંબર આવે બોલાવો ને હાલ હમણાં ખબર તમે પણ એમ પેલું કહેવાય કે ડાયરેક્ટ પૈસા અમારા તો ના મેળાવા હા પણ પારો એટલે આજુબા પકડજો મને નોટો બતાવો હું હાલત મને ખબર નોટો પારો ને એ હારી નોટો હા સિરિયલ નંબર કાઢજો લાવજો બેંક માં તો બધી નોટો એવી જ હોય તાણી તો નંબર 1 ના હોય નંબર એક કદી ના- એક બે નોટો ને એક નંબર કદી ના હોય જિંદગી શું કાઢી છે બોલાવો હું જોઈ લઉં એટલે પારો ના નંબર હાલ જ હોય અત્યારે બધું એક જેવું હોય તમે આ 73 વાળી સિરીઝ છે જો આ હા 73 74 75 આવી છે આ બધી સિરીઝ આવી ને જો 73 74 75 77 સર બધી 200 નોટો નહીં 85 86 આ બધી એક લાઈન નંબર આવે તો પણ આ તો મુજે જે મારી દલાલી પાછી હતી ને એ લેવા છે તો હું મને ભાઈ આલ્યા 10,000 એ પૈયે નહીં આ પૈયા લે આ પૈયે અરે એક બાબત ચેટલું જુઠ્ઠું બોલશે બુડો તમે તમારા વાદે મને અલા, જુઠ્ઠું કહી દો ને બોલો. યાર મારા કોમ હોય યાર જે હોય બધા નવરા ના વાદે તમારા વાદે વાત કરો જે હોય એ કહી દો સાચું હવે જે લીધી જ જે વળી. થાળી ખાધું એ થાળીમાં થૂચ્યા તમે હવે એટલે તમે પેલા વાત તો બધી કરી દીધી એમ ને મારો લે કશું કેવું પડે એમને મને કીધું પહેલું ભાઈ પૂછ્યું કે કેટલા વેચી હું તો મને તો 45 આલે હવે તમારા મોઢે સાચું બોલો તો સારી વાત છે માસી તમે જબર કહેવાય હતા એમાં શાના જબર કહેવાય તો પછી યાર મને કહેવા 5,000 વધારે લાવજો ને ઓમ કરાવજો ને તેમ કરાવજો ને ઈ નહીં જો વિકુભાઈ પહેલા તમે મને અને કીધું વૈકણ એ નહીં વૈકણ ત્યારે તમે- બેઠા એટલે તમે મને પૂછ્યું કે તમે કેટલા વેચવાના મેં તો 40 કીધા હતા પણ તમે કેટલા કહો કીધા? ના તો 50 કેજો બરોબર તો એ 50 કહો તમારો 10,000 નો ફાયદો થાય તો પછી હું તો વધારે લેવાનો છું મારો ફાયદો થવો જો કે નહીં પતી ગયો હું અલ્યા પણ વિકુભા ધંધો આપણે ગમે તે હોય પણ થોડું સંબંધ ને મહત્વ આલું એકલો આ પૈસો કોમ નહીં આવતો સમજ્યા આમ તો ભાઈબંધ કરતો હતો ને પાછો દલાલી ખાઈ ગયો ઉપર હવે 1 રૂપિયો તો દલાલી નહીં લેવાની કે મારે બધી જગ્યાએ પૈસો કોમ ના આવે કોઈક જગ્યાએ સંબંધ ને મહત્વ ના આવે એ તો વળી કાઢી વળી માં હું તણાવ એમ નહીં કહેતો આપણે મરીએ ને એટલે આપણે કભો આપણે ઠાઠડી ઉપાડવા કોઈ પૈસા નહીં આવવાના એ તો ખબર હોય એ તો ભાઈ જ આવે કોણ આવે હા. બીજું તો કોઈ આબર નહીં એટલે બધી જગ્યાએ પૈસા મહત્વના નહીં એટલે શું કરવાનું થાય તમારે 10,000 લેવાના
નહીં તો 10,000 ચાલશે. ના ના લેવા દો. હા, ના રાખો. તમને એમ થાય કે ભાઈ ભાઈ લઈ લીધા. હા, ના. હું કોઈ ધંધા પર પાટું નહીં મારતો. લો હજુ પર રાખો. ના તો જસ્ટ ખાલી પેલું આપણે મારે તો 45 બહુ થઈ જાય, મારે તો 45 બે વીકી જેવો હતો, નહીં મને તો આમ તો લાલભાન પાસે. ના લેવા મારે નહીં તમારા લેવા. તમને એવું થાય કે પહેલું ભાઈ પેલા કરાય એમ. હા, લાલભાન એવું ના થવું જોઈએ કે ભાઈબંધે પૈસા ના ચાલો. હવે નહીં જોતા મારા પૈસા બરાબર આવું એવું ના થવું જોઈએ, લઈ લીધા પૈસા ના થવું જોઈએ. પહેલા વિચારો પણ તમારો સંબંધ રાખવો હોય તો. આજ પછી આપડા બે ની ભાઈબંધી પૂરી એટલે તો આ અલા, લાલભાઈ એવું ના હોય તમે ના, સમજતા નહીં યાર. કશું સમજવું નહીં મારે જે એમ સમજવાનું નહીં સમજી કહેતો. ગયો હું. વિકુભા, ધંધો ધંધાની જગ્યાએ અને તમારી બેનો સંબંધ જગ્યાએ. તમે એવું હમણાં નફો ગો તો ચો મેળાવો અને તમે 1,000-1,500 માજે હોય તો એના મોઢે હાલ દે યાર હાથમાં. હું નતું કીધું મું કીધું જે તમારે દલાલી થાય તમે લઈ લેજો એમાં લિમિટ હોય તમે યાર 10,000 રૂપિયા ભાઈબંધના મોય કમિશન લો એ વ્યાજબી વાત છે યાર. ભૂલી જાય વળી માજી નતા લઈ કેતા એટલે વળી બીજું શું તાણ હવે. અરે માર્જિન ના લે તો કે ભૂલી ગયા. 10,000 ભૂલી જાય. 10,000 માં સંબંધ ભૂલી ગયા. હા, સમજે? સંબંધ ભૂલી નહીં, ગયા. દલાલી ભૂલી ગયા, ભૂલી વાત જાય, સાચી. સંબંધ નહીં. પણ 10,000 લઈને તમે સંબંધ ભૂલી જાય એમ. સંબંધ તો કદી ના ભૂલું મરેલા ભૂલું પૂછો ખાલી ભાઈબંધ હોય એમ તો. ભાઈબંધ હોય તો આ 10,000 તમારા જોડે ના હોય ભાઈબંધ હતો બરાબર આજ પછી નહીં એમ નહીં. આયરીશ બે અજ્જુભાઈ અમારા સંબંધ અજ્જુભાઈ એમને 50,000 કિંમત મળી હતી સંબંધમાં એમને 40,000 મને કે તમારે લઈ જો. એટલે જ પથારી ફરી થાય તમારી ઓળખાણ એમને હતી પહેલું એટલે ભાઈ મને મેં 50 કીધા, એમને મને 40 કરાયા, અને અમને મેં 40 કીધા ને એમને મને 50 કરાયા. 50 નહીં 60 કરાયા. હાલ્યો હવે આટલા તમે પેલું કરો એમાં સંબંધ એમને અજ્જુભાઈ ને મારા સંબંધ હતો બરોબર એ મને ઠેઠથી ઓળખાય એટલે મેં એમને કીધું કે મારે જ લેવાની છે અને અમને મારા ઘરેણ હા એટલે એમને 50 ને 40 કીધા તો તમે તમને એમને 45 કિંમત કીધી તમારે એમ ના કહેવાય કે આ મારો ભાઈબંધ તમે 35,000 લો. તમારા ભાઈબંધ ના 5,000 ઓછા લાવવાના કે વધારે લાવવાના હોય? હવે ધંધો હતો હવે એ તો તમને કીધું તો ધંધોય- અરે વિકુભા, થઈ ગઈ ભૂલ હવે પહેલું એટલે પણ તમે ધંધાને જ પકડી તમે સંબંધ તો મહત્વ જ આલતા નહીં યાર. અને એનો મારો નાનપણ હતો ભાઈબંધ હતો તાનથી એટલે મુકો એને કહેવા દે ને હવે તમને કહેવા આવ્યો તો હું તો સત્ય જવા દો મુકો હાલો તો મારો ભાઈબંધ હોય એને કહેવા દો કહું પહેલું અને લાલભા તમને કહું હવે તમારે ગમે 100 વસ્તુ લેવું હોય ને તો કોઈ આવે વચોટિયા જે દલાલી હોય ને એમને કદી વચ્ચે નહીં કદી રાખવાના. વાત પછી ગમે તે કદી વસ્તુ નહીં. લો હીરે એમનું કમિશન ચડી જ જાય કેવું હજુ હા, એ ગમે તે રીતે ચડાવી દી. હા એ તમને ખબર ના પડે પણ એમનું કમિશન ચડી જાય હીરો એમનો ધંધો હોય સમજ્યા. ના આજ પછી કદી એવું નહીં કરું હું. એના કદી કોકની ઘરો પે લેવાય. મેં તમને નતું કીધું એટલે ઘરો પે હે વાત સાચી પહેલું વાત તમારી મારી એ ભૂલ તો હોય જ એમાં. તો ભાઈ હા લેવા હાલો વિકુભા વધુ ને જે થઈ ગયું વધુ નહીં લો 10,000 રૂપિયા બે હતા હજુ હવે અમે જઈએ બરોબર. હાલ હળો પહેલું બા. લે માસી મારો ફોન લઈ લે. લે ભાઈ તારો ફોન. લેવડો પહેલું વાત. બે તમે બે ના, વિકુભા ના. આપણો બેનો સંબંધ પૂરો માસી બરાબર અરે કશો વાંધો છેલ્લી નહીં. વખત આવજો બરાબર તમે તાર? આવો આવજો ઉપર. સંબંધ પૂરો આપણો બેનો એટલે એવું ના હોય ચમ ના હોય સંબંધ ના બગાડવાનો આ 10,000 ઓલે થાય ને અને શાંતિ આવો તમે રોજ ચાબા પીને આવો. કના મારા એનું પાણી નહીં પીવું ને ચાની ચો વાત કરો હવે 10,000 રૂપિયા ઓલે થઈને તમે ઓય સંબંધ બગાડ્યો ઓય બગાડ્યો તો પછી રોજ આવું કરશો તમે સંબંધ કોના આગળ રાખશો તમે કોઈને આંગા જ નહીં. રેવો ને રે ખાલી પૈસા થી મતલબ. હાવ. તારા હવે પૈસા હશે ને તો બધું આવશે એટલી ખબર પડી ગઈ હારું કશો વાંધો નહીં. માર નહીં માજી રહ્યા નવરી વાંધો નહીં એમને પૈસા જરૂર હે ને તમારે વધારે પૈસા ઇમ્પોર્ટન્ટ હે ને ઓવા. હાર તમે પૈસા કમાવો કોક દાડો અમારી જરૂર પડશે. આ તો ભાઈબંધ હોય એટલે જવા કોક દીધું દાડો ને કે મારે આગળ કોક ના દાડો જરૂર નહીં પડે. જરૂર પડે તો આપણે કહેવાનું. હા એ દાડે પૈસા ની જરૂર પડશે બરોબર. જે હાથે પૈસા લે ને એ હાથ જ પૈજ નાખો. હા હાલ લેવડો, હું હેડું. ના ના બેહો કે ના ના મારે નહીં રહેવું તમારે આબુ તો હળો ને હું હેડું ના ના અમે જીઓ જો તમતા હાથ પૈ પગ ના મેલતો એ બાજુ ના ભાજી નાખે પગ હવે હાલે કરતો. એટલે જવા દો ને 10,000 રૂપિયા ઓલે તમે આમ તો એમ કહેતા કે મારા ભાઈબંધ હતો 10,000 રૂપિયા તો ખીચામાં પટ લઈને કાઢી દીધા. ભાઈબંધ હતો હું વળી કહું ભાઈબંધ એટલે અમિત જાનથી નેના હતા ને તાનથી હંગાતા હતા. એટલે મને નેના વાળા થોડું વાત ખબર હતી આર્યો આવું કરશે. તોય- મેં મને ને પૈસા વસ્તુ એવી હોય, નેનપણના ભાઈબંધ હોય ગમે તેના ભાઈબંધ હોય, કાકા ભાઈ હોય, હા પૈસો વસ્તુ જેવી છે. પૈસો છે ને તમને પેલું મગજ આખું પેલું કરી નાખે તમારું. વાત સાચી છે એ બધી. ગમે એવા લાલચ સંબંધ જગાડે. તોડી દે. લાલચ વસ્તુ એવી છે યાર. લાલચ બુરી બલા છે. એટલે હળદા આટલી ખબર પડે તો પેલા તને ના પેલું કરાય. હવે હું લઈ આલ તો ઉતાવળા થઈ ગયા. અમુક ભાઈબંધ હવે હું હવે જા તો હાડો બધી વાત હોય તો હા હેડો બે હજાર હજુ અમે જીઓ. હા, આવજો.